બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે જીઆઈડીસીના ખાનગી ગોડાઉન નંબર 53માં અચાનક એકાએક આગની લપેટમાં આવી જતા થરા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઓલવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો, જ્યાં થોડાક સમય બાદ ફરીથી એકાએક આગ પ્રજ્વલિત આગની લપેટમાં ફરી ગોડાઉન આવતા બાકીની ખાણદાનની બોરીઓ આગ લાગતા બોરીઓ બળીને ખાખ થઈ ગઈ હતી। સ્થાનિક લોકોએ પાણીના ટેન્કરોના પાણીનો મારો ચલાવી આગ ઓલવવાની કોશિશ કરાઈ હતી। ગોડાઉનમાં અંદાજિત લાખો રૂપિયાનો પશુઓનું ખાણદાન બળીને ખાખ થતા વેપારીને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। 153 નંબરમાં આગ લાગી છે। મારી પાપડીનું ગોડાઉન હતું, એમાં 300ની ઉપર બોરી ભરેલી હતી, જીરાળી ને પાપડી બધું થઈને એમાં આગ લાગી। એમાં અમે ટેન્કર લઈને ઓલવવા આવ્યા છીએ, પણ ઓલવાની નથી। એટલે ફાયર બ્રિગેડ પણ બોલાવ્યું હતું, તો ફાયર બ્રિગેડે આખું ખાલી કર્યું, પણ ઓલવાની નથી। શું નામ? મગનભાઈ જોશી। 153 નંબરના ગોડાઉનમાં જે આગનું રહસ્ય અત્યારે બની રહ્યું છે, બરાબર 300થી ઉપરની પાપડી જીરાળીની બોરીઓ હતી, એની અંદર આગ લાગી। ફાયર બ્રિગેડ આવ્યો, અમારા 2 ટેન્કર જય ગોગા વોટર સપ્લાય અને સુંદલગુપા વોટર સપ્લાય અને ટ્રેક્ટર અને ટ્રેક્ટર માલિકો સાથે પાણીનો બહુ મારો ચલાવે, પણ પાણી કોઈ બુઝાતું નથી। તંત્ર હજી કોઈ માણસો આવ્યા નથી અહીંયા અત્યારે। અમે જાતે જ અત્યારે મહેનત કરી રહ્યા છીએ। શું નામ? મારું નામ ગોવિંદભાઈ લાફા, ગામ સુરાણા, તાલુકો દિયોદર।